નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં। જે પણ મિત્રોએ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા પછી તેમને અરજીનું સ્ટેટસ ચેક કરવું છે, તો અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો। અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે e-Kutet લખી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી e-Kutetની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થાય છે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાં તમને યોર એપ્લિકેશન સ્ટેટસનું એક ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી માનવ કલ્યાણ યોજનાનો જે પણ તમારો અરજી નંબર છે તે અરજી નંબર તમારે લખવાનો છે। ત્યારબાદ તમારી જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે અહીંયાથી પસંદ કરી લેવાની છે। ત્યારબાદ તમારે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। તમારી અરજીનું સ્ટેટસ તમને જોવા મળશે, જેમાં તમે જ્યારે પણ અરજી સબમિટ કરો છો ત્યારે તમારી અરજી સબમિટ કરેલ છે તેવું બતાવતું હશે। ને જો તમારે અરજીમાં પ્રોસેસ થઈ ગઈ છે અને તમારું ફોર્મ મંજૂર થઈ ગયું છે તો અહીંયા તમામ જે પણ બોક્સ છે તમામ સ્ટેપમાં અરજી પર કાર્યવાહી ચાલુ છે તેવું લખેલ આવશે। જો તમારે હજી અરજીમાં પ્રોસેસ એટલે કે અલગ અલગ સ્ટેપમાં ફોર્મ ભરવાનું બાકી છે તો જેટલા પણ સ્ટેપ સુધી તમારું ફોર્મ પાસ થયું હશે ત્યાં સુધી તમારી અરજી પર કાર્યવાહી ચાલુ છે તેવું લખેલ બતાવતું હશે। ને જે પણ મિત્રોનું ફોર્મ રિજેક્ટ થયું હશે તેમને અહીંયા અરજીની સ્થિતિમાં ફોર્મ નામંજૂર થયેલ છે તેવું લખેલ આવશે। ને કયા કારણથી તમારું ફોર્મ નામંજૂર થયું છે તે તમારે ચેક કરવું હોય તો તમારે e-Kutetમાં તમારું જે પણ યુઝર આઈડી પાસવર્ડ હતો તે તમારે દાખલ કરીને લોગિન કરવાનું છે। ત્યાં તમારે જે પણ ફોર્મ છે ફોર્મમાં તમારું અરજી કયા કારણથી રદ કર્યું છે તેનું તમને કારણ જોવા મળશે। અને જે પણ મિત્રોને ફોર્મ પાસ થઈ ગયું છે અહીંયા તે બધા સ્ટેપમાં તમારે અરજી પર કાર્યવાહી ચાલુ થઈ ગયેલ છે તેવું બતાવશે। તેમને બીજી વાર ફોર્મ ભરવાની જરૂર પડશે નહીં। ને તથા તેમનું જો આ વર્ષે ડ્રોમાં નામ આવશે તો તેમણે જે પણ ટૂલ કિટમાં અરજી કરે છે તે ટૂલ કિટ તેમને 6 થી 7 મહિનામાં મળી જશે। ને જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો ફોર્મ કેવી રીતે તમારે કોઈ પણ પ્રકારની ભૂલભાર વગર ભરવાનું છે તેનો વિડીયો અમારી ચેનલમાં અપલોડ થઈ ગયેલ છે, તેની લિંક આ વિડીયોના નીચે આપેલી હશે। તે વિડીયો તમારે એકવાર જરૂર દેખી લેવાનો, એટલે તમે કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર તમારું ફોર્મ ભરી શકશો। જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વોટ્સએપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં।